વેપાર વાણિજ્યની લાંબી પરંપરા અને સંસ્કૃતિ છે એવા ગુજરાતની અંદર હજારો લાખો લોકોને વેપાર ધંધા ખીલવવામાં પણ મદદ મળશે, ઉદ્યોગો પણ આવશે। એના બદલે શું કહ્યું કે પોરબંદરની જનતાને જાણે બ્લેમ કરતા હોય, પોરબંદરની જનતા ઉપર જાણે આરોપ મૂકતા એમ એવું બોલે છે। માનનીય મનસુખભાઈ માંડવિયા બહુ દુઃખ સાથે કહેવું પડે કે અહીંયા કાયદો અને વ્યવસ્થાના ગંભીર પ્રશ્નો હોવાના કારણે ઉદ્યોગો આવતા નથી। તો લાવો ને, તમારી સરકાર છે, સતીશ વર્મા જેવો કોઈ બાહોશ અધિકારી એ લાવો, એટલે એથી સફાયો કરે। કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી એ કોઈ પણ સંજોગોમાં શું તમે સમજતા નથી એ રાજ્યની સરકારની પોતાની છે? જે રાજ્યની સરકારના મંત્રી એવું કહેતા હોય એ સરકારે શરમથી ડૂબી મરવું જોઈએ। કોંગ્રેસની પાર્ટી જ્યારે સત્તામાં હતી એ સમયગાળા દરમિયાન 150 થી વધારે તાલુકામાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના યુનિટ્સ ઉભા કર્યા। આજે આણંદની અમૂલ ડેરીથી લઈને અનેક ફેક્ટરીઝ, કારખાનાનો પ્રાદુર્ભાવ જે ગુજરાતમાં થયો, ક્યાંક ને ક્યાંક એના મૂળમાં કોંગ્રેસ છે। એ પછીના વર્ષોમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના નામે કોર્પોરેટ લૂંટ ચાલી છે।